યુકે અને ભારત વચ્ચે થનાર આ ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટથી આપણા સૌરાષ્ટ્રના ઉદ્યોગોને પણ બહુ મોટો ફાયદો થશે. સૌરાષ્ટ્રમાં લોકો જાણે છે એમ એક આખું જે એન્જિનિયરિંગનું અને ઓટોમોબાઈલનું જે આખું બજાર છે એમાં એની ક્ષમતા, એની કેપેસિટી અને એની ક્વોલિટી એ વર્લ્ડના દરેક ઉત્પાદનોને ટક્કર આપી શકે એ કક્ષાની છે. એ વર્લ્ડના કોઈ પણ ઉત્પાદનોને એ હંફાવી શકે એ પ્રકારની ટેકનોલોજીવાળા સારા એન્જિનિયરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સૌરાષ્ટ્રમાં બની રહ્યા છે. સાથે સાથે સેરામિક ઇન્ડસ્ટ્રી જે મોરબી આપણા માટે આખા વર્લ્ડમાં જાણીતું છે, એ સેરામિક ઉદ્યોગને પણ આનાથી બહુ મોટો લાભ થશે. કારણ કે આ લોકોને ત્યાં સુધી પહોંચવા માટેના જે અમુક પરિબળો ટેક્સને લગતા હતા એમાં એમને ઘણા બધો હવે જે રૂકાવટ હતી એ ઓછી થઈ. આ કરારને કારણે જે ટેક્સમાં જે ફાયદો થયો એના એ ટેક્સ અનેક ટેરિફ ઓછા થયા છે, કોઈક સદંતર બંધ પણ થયા અને થોડા સમયગાળે ધીરે ધીરે એ ટેક્સના ટેરિફ ઓછા થશે. મોટા ભાગના ભારતીય ઉત્પાદનો, તમે એક ટાંકણીના ઉત્પાદનથી લઈને હેલિકોપ્ટર સુધીના ઉત્પાદનો જે આપણે બનાવતા હોઈએ દરેક ક્ષેત્રમાં આપણને બહુ મોટો ફાયદો ભારતના ઉદ્યોગોને થશે. સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીના આ ટ્રેડ એગ્રીમેન્ટમાં એક બીજી મહત્ત્વની બાબત ઇન્ડો પેસિફિક ક્ષેત્રને જે સિક્યોરિટીને લગતી બાબત છે કે ત્યાં છાશવારે જે અમુક આતંકવાદી પ્રવૃત્તિઓ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના લીધે ભારતને જે સહન કરવાનું આવતું હતું એમાં પણ યુકે આપણને સહકાર આપશે અને એમાં પણ આપણે એને સિક્યોરિટી માટે આપણને બહુ મોટો અવકાશ મળશે. ટેક્સમાં જે રાહત થવાની છે એમાં આમ બહુ એક સામાન્ય ભાષામાં જો વાત કરીએ તો અમીરોને ગમે એવી વાત એ છે કે એમને ગમતી ગાડીઓ હશે જે યુકેથી અહીંયા આવે છે, રોલ્સ રોયસ હોય, જેગુઆર હોય, આવી ગાડીઓનો ટેક્સ જે પહેલાં 100% હતો એ અત્યારે 90% જેટલો ઘટાડીને ફક્ત 10% કર્યો છે. એટલે ગાડીઓ પરદેશથી આવતી, યુકેથી આવતી સસ્તી થશે. બીજા વર્ગના લોકો જે કહી શકાય, એમએસએમઈ કહી શકાય. મેં હમણાં જેમ અગાઉ કહું એમ કે ભાઈ પેલા કોલ્હાપુરી ચંપલ, તો લેધર ઇન્ડસ્ટ્રી જે કહેવાય કે ચામડાનો ઉદ્યોગ છે એ ભારતના માટે, યુકે માટે એક અત્યારે બહુ મોટો સુવર્ણદ્વાર ખુલી જશે, જેના લીધે ભારત અને યુકે સાથે આપણી નિકાસ લગભગ $900 મિલિયન સુધી પહોંચી જશે. એગ્રીમેન્ટ થયો એટલે કાલથી આ દુકાનો ખુલી જશે, ધંધા શરૂ થશે, વેપાર થશે અને ફાયદા થશે એવું નથી. આ ગ્રેજ્યુઅલી થવાનું. પણ 2030 સુધીમાં જો આપણે આનું એક રિઝલ્ટ જોઈએ તો લગભગ $120 અબજ બિઝનેસ ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લીધે થશે.